બાળકોના માથે એક એક નિધિ પધરાવી આપી અને અલગ અલગ ઘર થયા છે. તે સમયે શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ માથે પધાર્યું છે. અને તે સમયે તો આપને કોઈ રહેવાનું પણ સ્થાન ન હતું. તો આપે જ્યેષ્ઠ ભ્રાતા શ્રી ગિરધરજીની ને વિનંતી કરી કે આપ જો આજ્ઞા કરો તો હું શ્રી ગુસાઈજીનો જે ઓરડો છે ત્યાં ઠાકોરજી પધરાવીને થોડા સમય માટે રહું. અને શ્રી ઠાકોરજીને પધરાવવા માટે કોઈ દ્રવ્ય પણ નહોતું. શ્રી પાર્વતી બહુજીએ આપની એક સાડી ઉપર શ્રી ગોકુલનાથજીને પધરાવ્યા છે. અને શ્રી ગોકુલેશ પ્રભુએ આપના હસ્તની એક સોનાની વીંટી ખવાસને આપી અને તે વેચાવીને તેમાંથી ભોગ ધરવા માટે સામગ્રી મંગાવી હતી.